नमस्कार दोस्तों, सुपरफास्ट ताजा समाचार में आप सौ मित्रों स्वागत है। दोस्तों, ताजा और महत्वना समाचार की बात कर लीए तो प्रथम समाचार ने लईने बात कर ले तो अंबालाल पटेल की मोटी आगाही सामे आवी छे। राज्य में ठंडी और वरसाद ने लईने अंबालाल पटेले मोटी आगाही करी छे। अंबालाल पटेले कह्यु के राज्य में फरी मावठानी शक्यता छे। अंबालाल पटेले आगाही करता जणाव्यु के 1 થી 5 जान्युआरी सुधी में वेस्टर्न डिस्टर्बन्सना कारणे गुजरातना हवामान में पलटो आवशे। साथे साथ गुजरातना पूर्वीय दक्षिण और सौराष्ट्र में कमोसमी वरसाद पड़ी सके छे। राज्य में फरी मावठानी शक्यता सेवाई रही है। हवामान आगाहीकार अंबालाल पटेले कह्यु के जान्युआरी थी हवामान में पलटो आवशे, तेमज आ समये अरब सागर और पश्चिम बंगाल में असर रहेशे। વધુમાં કહ્યું કે જેના કારણે ઉત્તરાયણમાં ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેશે। હાલ 26 થી 27 ડિસેમ્બરમાં હવામાનમાં એકાએક પલટો આવવાની શક્યતા છે। સાથોસાથ વાદળછાયું વાતાવરણ રહી શકે છે। 29 ડિસેમ્બરે હાડ થીજવતી ઠંડીની શક્યતા પણ સેવાઈ રહી છે। ગુજરાતના ઉત્તરીય ભાગમાં તાપમાન ઘટતા ઠંડીનો ચમકારો અનુભવાશે। ठंडी साथे मावठानी आफत अंगेनी आगाही करता अंबालाल पटेले कह्यु के वेस्टर्न डिस्टर्बन्स आवशे, जेना कारणे मावठुं थवानी शक्यता रहेशे। जेथी शियाळु पाकने ठंडा वातावरणनी जरूर छे, परंतु भेजना कारणे कमोसमी वरसाद थवानी पण शक्यता रहेशे। दर्शक मित्रों, बीजा महत्वना समाचारनी वात करी ले तो राम मंदिर प्राण प्रतिष्ठा महोत्सव निमित्ते वीरपुर जलाराम मंदिर तरफथी मोटी जाहेरात करवामां आवी छे। वीरपुर जलाराम मंदिर तरफथी आजीवन रामलला ने 2 टाइम थाळ धरवामां आवशे। समाचार जाणी लईए तो 22 जान्युआरीना रोज अयोध्या खाते भगवान श्री रामना भव्य मंदिरनो प्राण प्रतिष्ठा महोत्सव योजानार छे। त्यारे आ कार्यक्रममां वडाप्रधान नरेंद्र मोदी पण खास उपस्थित रहेवाना छे। राम मंदिर प्राण प्रतिष्ठा महोत्सव प्रसंगे वीरपुर जलाराम मंदिर द्वारा मोटी जाहेरात करवामां आवी छे। वीरपुर जलाराम मंदिर तरफथी आजीवन रामलला ने 2 टाइम थाळ धरवानो निर्णय करवामां आव्यो छे। वीरपुर जलाराम बापानो एकमात्र मंत्र हतो, ज्यां टुकड़ो त्यां हरी ढुकड़ो। आ सूत्रने सार्थक थई रह्युं होय तेम लागी रह्युं छे। आजथी ज्यारे 3 वर्ष पहला જ્યારે અયોધ્યા રામ મંદિર નિર્માણ પામતું હતું, ત્યારે વીરપુર જગ્યાના ગાદીપતિ રઘુરામ બાપાએ અયોધ્યા મંદિરના ટ્રસ્ટીઓને આજીવન થાળનો પ્રસ્તાવ મૂક્યો હતો, જે પ્રસ્તાવનો અયોધ્યા મંદિરના ટ્રસ્ટીઓએ સ્વીકાર કરતા વીરપુરમાં ખુશીનો માહોલ જામ્યો છે। તેમજ 22 અને 23 જાન્યુઆરી 2 દિવસ અયોધ્યામાં ભગવાન શ્રી રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં આવેલ તમામ દર્શનાર્થીઓને લાડુનો પ્રસાદ વીરપુર જલારામ મંદિર તરફથી આપવામાં આવશે। તેમજ વીરપુરથી 50 સ્વયંસેવકોની ટીમ આગામી તારીખ 2 જાન્યુઆરીના રોજ અયોધ્યા મગધનો પ્રસાદ બનાવવા જશે। સ્વયંસેવકો માટે ખાસ ડ્રેસ કોડ પણ તૈયાર કરવામાં આવેલ છે। દર્શક મિત્રો, ત્રીજા મહત્વના સમાચારની વાત કરી લઈએ તો રાજ્ય સરકારે કરી મહત્વની જાહેરાત। શાળાઓમાં ધોરણ 6 થી 12ના અભ્યાસક્રમમાં ગીતાજીના પાઠ ભણાવવામાં આવશે। પહેલા તબક્કામાં ધોરણ 6 થી 8ને આવરી લેવાશે। ગીતા જયંતિના દિવસે સરકારે નિર્ણય કર્યો હતો। ભાવિ પેઢીમાં શિક્ષણની સાથે સંસ્કારોનું સિંચન થાય તેવો હેતુ છે। સરકારે ભગવદ્ ગીતાના પાઠ ભણાવવા અનેક ફાયદા ગણાવ્યા છે। વિદ્યાર્થીઓને સરળ ભાષામાં ભગવદ્ ગીતાની સમજણ મળે તેવો હેતુ છે। ભગવદ્ ગીતા ભણવાથી વિદ્યાર્થીઓને અનેક સવાલોનો જવાબ મળશે। વધુમાં વાત કરી લઈએ તો ધોરણ 6 થી 12ના અભ્યાસક્રમમાં ગીતાના પાઠ છે। નવા પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું છે। રાજ્યના શિક્ષણ વિભાગે પુસ્તકને તૈયાર કર્યું છે। પુસ્તકમાં ગીતાના મંત્ર અને તેનું ગુજરાતી ભાષાંતર કર્યું છે। સાયન્સના વિદ્યાર્થીઓ પણ લાભ લઈ શકશે। 2024ના નવા સત્રથી શાળામાં ગીતાના પાઠ ભણાવશે। પુસ્તકમાં સચિત્ર વિગત પણ આપવામાં આવી છે। ભગવદ્ ગીતા વિશે વધુમાં વાત કરી લઈએ તો ભગવદ્ ગીતા મૂળ સ્મૃતિ ગ્રંથ છે। મૂળ ભગવદ્ ગીતા સંસ્કૃતમાં રચાયેલી છે। ભગવદ્ ગીતામાં 18 અધ્યાય અને 700 શ્લોક છે।
ભગવદ્ ગીતાનો સમયગાળો ઈસવીસન પૂર્વે 3066 આસપાસ માનવામાં આવે છે. અપવાદને બાદ કરતા મોટા ભાગના શ્લોકો અનુષ્ટુપ છંદમાં છે. ભગવદ્ ગીતાનો હાર્દ એ છે કે માનવ જીવન એક યુદ્ધ છે. યુદ્ધમાં દરેકે લડવું પડે છે, પણ પીછેહટ કર્યા વગર ભગવદ્ ગીતાનો સાચો રસ્તો બતાવી માનવને નિર્ણય લેવાની સ્વતંત્રતા આપે છે. દર્શક મિત્રો, ચોથા મહત્વના સમાચારની વાત કરી લઈએ તો ભારત આવી રહેલ જહાજ પર ગુજરાત પાસે ડ્રોન એટેક. સમાચારને જાણી લઈએ તો અરબ મહાસાગરમાં એક વ્યાપારિક જહાજ પર ડ્રોન હુમલો કરવામાં આવ્યો હતો, જે બાદ ભારતીય નૌસેના એલર્ટ થઈ ગઈ છે. ભારતીય નૌસેના અધિકારીઓએ જણાવ્યું કે પોરબંદર તટથી 217 સમુદ્રી મીલ દૂર અરબ સાગરમાં એક વ્યાપારિક જહાજ MV ચેમ પ્લુટો પર થયેલ ડ્રોન હુમલાના કારણે આગ લાગવાની આશંકા છે. જહાજમાં ક્રૂડ ઓઇલ છે અને આ સાઉદી અરબના એક બંદરગાહથી મેંગલુરુની તરફ આગળ વધી રહ્યું હતું જ્યારે આ ઘટના બની છે. પ્રાપ્ત માહિતી અનુસાર આગ તો શમી ગઈ છે, પરંતુ જહાજના ફંક્શનિંગ પર અસર થઈ છે, જેથી સુરક્ષા અને મદદ માટે ICGS વિક્રમને ઇન્ડિયન એક્સક્લુઝિવ ઇકોનોમિક પેટ્રોલિંગ ઝોન પર તૈનાત કરવામાં આવ્યું હતું, જેને હવે મર્ચન્ટ જહાજ પર મોકલવામાં આવ્યું છે. જહાજ પરની સંપૂર્ણ ક્રૂ સલામત છે. ક્રૂમાં લગભગ 20 ભારતીયોનો પણ સમાવેશ થાય છે. નૌસેનાના અધિકારીએ સત્તાવાર નિવેદન સાથે જાણકારી આપી કે મર્ચન્ટ જહાજ દરિયામાં જે જગ્યા પર સ્થિત છે તેની આસપાસના વિસ્તારમાં તમામ જહાજોને જહાજની મદદ કરવા આદેશ આપવામાં આવ્યો છે. દર્શક મિત્રો, છેલ્લા અને મહત્વના સમાચારની વાત કરી લઈએ તો લોકસભા ચૂંટણી પહેલાં કેન્દ્ર લેવલે કોંગ્રેસ અને આપ ઇન્ડિયા ગઠબંધનનો ભાગ છે. આ તરફ હવે ગુજરાતમાં પણ ભરૂચ લોકસભા સીટ પર આગામી દિવસોએ કોંગ્રેસ અને આપ ગઠબંધન કરે તો નવાય નહીં. વાત જાણે એમ છે કે ડેડિયાપાડામાં કોંગ્રેસની આદિવાસી હુંકાર રેલીને આપનો સાથ મળ્યો છે. કોંગ્રેસ દ્વારા આદિવાસીઓના હક અને MLA ચેતર વસાવાને લઈને હુંકાર રેલીનું આયોજન કરાયું હતું. આ રેલીમાં કોંગ્રેસને આમ આદમી પાર્ટીનો સાથ મળ્યો છે.